નવસારી જિલ્લાના જલાલપોર પોલીસ સ્ટેશન દ્વારા એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે। મહારાષ્ટ્રના મુંબઈ વિસ્તારમાંથી ગુમ થયેલા એક માનસિક અસ્વસ્થ યુવકને શોધી કાઢી તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવી પોલીસ પ્રજાનો મિત્ર સૂત્રને સાર્થક કર્યું છે। નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ અને આઈજી પ્રેમવીરસિંહની સૂચના મુજબ ગુમ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક એસ.કે. રાયના માર્ગદર્શન હેઠળ જલાલપોર પોલીસ તપાસમાં હતી। તપાસ દરમિયાન જલાલપોર પીઆઈ એલ.જી. રાઠોડ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ભૂતસાડ ગામેથી એક અજાણ્યો માનસિક અસ્વસ્થ પુરુષ મળી આવ્યો હતો। તેની પૂછપરછ કરતા તે મહારાષ્ટ્રનો હોવાનું જણાવાયું હતું અને વધુ તપાસમાં જાણવા મળ્યું કે આ વ્યક્તિ નીતિન અરુણસિંહ છે, જે મુંબઈના મુલુંડ પશ્ચિમ વિસ્તારમાં આવેલા બાબુ જગજીવન રામનગરનો રહેવાસી છે। મહારાષ્ટ્રની મુલુંડ પોલીસનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે આ યુવકની ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાઈ હતી। જલાલપોર પોલીસે ત્વરિત કાર્યવાહી કરી યુવકના પરિવારનો સંપર્ક સાધ્યો હતો અને તેને હેમખેમ તેના વાલી વારસોને સોંપી માનવીય અભિગમનું ઉત્તમ उदाहरण पूરું પાડ્યું છે। मेरा नाम सचिन अरुण प्रताप सिंह है। मेरा भाई पिछले 1 महीने से लापता है, जिसका कंप्लेन मैंने मिनी पुलिस चौकी में मुंबई में किया हुआ है। आज मुझे यहाँ से फ़ोन आया कि गुजरात में आपका भाई जलालपुर पुलिस स्टेशन में मिला हुआ है। मैं यहाँ पे आया, मेरा भाई सही सलामत मुझे मिला है और मैं इसको घर लेके जा रहा हूँ। अब सभी पुलिस वालों का, जलालपुर पुलिस स्टेशन का, सब साहब का धन्यवाद करना चाहता हूँ उनके कार्य के लिए।